विद्यार्थी मित्रों, तो कि इंग्लिश कंपलसरी इंग्लिश में एटले कि फाउंडेशन इंग्लिश में આપણે જોયું લેટર રાઇટિંગ જોયેલું આપણે, ત્યારબાદ રિપોર્ટ રાઇટિંગ જોયેલું આપણે કે 7 માર્ક્સનું આવે છે. ત્યારબાદ જે છે ગ્રામરનો પદ મોડલ ઓક્ઝિલરી છે. મોડલ ઓક્ઝિલરી પણ તમારે 7 માર્ક્સનું હશે એક્ઝામમાં. જોઈએ તો કે મોડલ્સ આપણે જોઈએ કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ, શેલ, શુડ, વિલ, વુડ અને નીડ આ બધા જે છે એ મેન વર્બ, નીડનું આ મેન વર્બ છે, એને ખરેખર મોડલ્સ કહેવાય છે, એટલે કે મોડલ ઓક્ઝિલરી કહેવાય છે. સહાયકારક ક્રિયાપદો કહેવાય છે એને આપણે. હવે આપણે જોઈએ 1 by 1 આપણે તે મોડલ ઓક્ઝિલરી જોઈએ. સૌપ્રથમ જોઈએ કેન. કેનનો ઉપયોગ ક્યાં થાય છે એનું ઉદાહરણ જોઈએ આપણે. સૌપ્રથમ કેન. કેન જે છે તો કે એબિલિટી ટુ ડુ સમથિંગ્સ ઇન ધ પ્રેઝન્ટ સબસ્ટિટ્યુટ ફોર્મ ટુ બી એબલ ટુ. કહેવાનો મિનિંગ એ અહીંયા કે કંઈક કરવાની ક્ષમતા દર્શાવવાની હોય વર્તમાન કાળમાં, એટલે કે વર્તમાન કાળમાં કંઈક કરવાની જે એબિલિટી ધરાવતું હોય, બરાબર, સમર્થ હોય કંઈક કરવા માટે, ત્યારે કેનનો ઉપયોગ કરી શકાય. જેમ કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, તો હું ઇંગ્લિશ બોલી શકું છું, એટલે એ વ્યક્તિ જે છે સમર્થ છે બોલવા માટે, એટલે કેનનો ઉપયોગ કરી શકાય. સેકન્ડ બીજું પરમિશન ટુ ડુ સમથિંગ ઇન ધ પ્રેઝન્ટ. કહેવામાં આવેલું કંઈક કરવા માટે રજા પરવાનગી વર્તમાનમાં, એટલે કે વર્તમાન કાળમાં કંઈ રજા લેવાની વાત થઈ છે અથવા પરવાનગી લેવાની વાત થઈ ત્યારે પણ તમે ખરેખર અહીંયા કેનનો ઉપયોગ કરી શકો છો. કેન આઈ ગો ટુ સ્કૂલ એમ કહી શકો છો, હું સ્કૂલે જઈ શકું, એવું તો રજા પરવાનગી તમે લઈ શકો છો. ત્યારબાદ કેનનો ઉપયોગ જોઈએ તો રિક્વેસ્ટ. રિક્વેસ્ટ વિનંતીનો ભાવ હોય ત્યારે પણ તમે કેનનો ઉપયોગ કરી શકો છો. કેન યુ વેઇટ અ મોમેન્ટ પ્લીઝ એમ તમે બોલી શકો છો કે કેન યુ વેઇટ મોમેન્ટ પ્લીઝ. ત્યારબાદ જોઈએ આપણે તો ઓફર. ઓફરની વાત થઈ છે. ઓફર એટલે કશુંક કરવાની તૈયારી. જ્યારે કોઈ કશુંક કરવાની તૈયારી હોય ત્યારે પણ તમે કેનનો ઉપયોગ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ આઈ કેન લેન્ડ યુ માય પેન, એટલે કે હું તે મારી પેન જે છે એ તમે તો કે લેન્ડ કરી શકો છો, એટલે કે હું તમને મારી પેન લેન્ડ કરી શકું છું, કે આપી શકું, ઉછીને આપી શકું, કંઈક કરવાની તૈયારી બતાવી કેનનો ઉપયોગ કરી શકાય. ત્યારબાદ સજેશન, સૂચન કરવાની વાત થઈ ત્યારે પણ તમે કેનનો ઉપયોગ કરી શકો. જેમ કે કેન યુ વિઝિટ જુ, શું આપણે જૂની મુલાકાત લઈ શકશું? તો જ્યારે સૂચનની વાત થઈ છે ત્યારે તમે કેનનો ઉપયોગ કરી શકો છો. ત્યારે પોસિબિલિટી, જ્યારે પોસિબિલિટીની વાત થઈ ત્યારે પણ તમે કેનનો ઉપયોગ કરી શકો છો. જેમ કે ઇટ કેન ગેટ વેરી હોટ ઇન ધ કચ્છ. તે ખરેખર કચ્છમાં ખૂબ જ હોટ, ખૂબ જ ગરમી જે છે એ ગેટ થઈ શકે. ટૂંકમાં એનો મિનિંગ શક્યતા દર્શાવે છે, પડી શકે છે. તો અહીંયા શક્યતા દર્શાવે ત્યાર પછી કેનનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે કુડ. કુડનો ઉપયોગ તો જોઈએ. કુડનો ઉપયોગ કંઈક કરવાની ક્ષમતા ભૂતકાળમાં, એટલે કહેવાનો મિનિંગ એ અહીંયા કે ભૂતકાળમાં કંઈક વસ્તુ કરવા માટે સમર્થ હતા એવું દર્શાવવાની વાત થઈ છે, ત્યારે તમે કુડનો ઉપયોગ કરી શકો. કે આઈ કુડ સ્પીક ઇંગ્લિશ, તો હું ભૂતકાળમાં ઇંગ્લિશ બોલી શકતો હતો. આ ભૂતકાળમાં કોઈ વ્યક્તિ સમર્થ હોય છે ત્યારે કુડનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તો કે કંઈક કરવા માટે રજા પરવાનગી ભૂતકાળમાં કોઈ રજા કે પરવાનગી લેવાની વાત થાય છે, બરાબર, ત્યારે પણ ખરેખર એ કુડનો ઉપયોગ કરી શકો છો. આઈ કુડ ગો ટુ સિનેમા. ભૂતકાળમાં તો હું સિનેમા જવા માટે, એટલે કે હું જઈ શકતો હતો, કેનો મિનિંગ એ તો એ કુડનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ પોલિટ ક્વેશ્ચન, એટલે કે નમ્રતાપૂર્વક પ્રશ્ન. જ્યારે નમ્રતાપૂર્વક પ્રશ્ન પૂછવાની વાત આવે છે ત્યારે તમે કુડનો ઉપયોગ કરી શકો છો. જેમ કે કુડ આઈ ગો ટુ સિનેમા પ્લીઝ, ત્યારે તમે કુડનો ઉપયોગ કરી શકો છો. તે પોલિટ રિક્વેસ્ટ, નમ્ર વિનંતી. જ્યારે નમ્ર વિનંતીની વાત થઈ છે ત્યારે પણ તમે કુડનો ઉપયોગ કરી શકો છો. કુડ યુ વેઇટ અ મોમેન્ટ પ્લીઝ, ત્યારે તમે કુડનો ઉપયોગ કરી શકો છો. પોલિટ ઓફર, નમ્રતાપૂર્વક કશું કરવાની તૈયારી બતાવવાની હોય છે ભૂતકાળ, ત્યારે કુડનો ઉપયોગ કરી શકો છો. આઈ કુડ લેન્ડ અ પેન્સ. પોલિટ સજેશન, નમ્ર સૂચન કરવાની વાત થઈ ત્યારે તમે કુડનો ઉપયોગ કરી શકો છો. કુડ બી વિઝિટ જુ. ત્યારબાદ પોસિબિલિટી, શક્યતાની વાત થઈ છે ત્યારે પણ તમે ખરેખર કુડનો ઉપયોગ કરી શકો છો. ઇટ કુડ ગેટ વેરી હોટ ઇન કચ્છ. તો આ રીતે તમે કુડનો ઉપયોગ કરી શકો છો. કેન અને કુડનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જે વાત આવે છે એ એટલે મે. મેનો ઉપયોગ કઈ રીતે થઈ છે એ આપણે જોઈએ. મોડલ ઓક્ઝિલરીમાં મેનો ઉપયોગ પોસિબિલિટી, સંભવ કે શક્યતા, સંભવ કે શક્યતા દર્શાવવાની વાત થાય છે ત્યારે તમે મેનો ઉપયોગ કરી શકો છો. ઇટ મે રેન ટુડે, કદાચ આજે વરસાદ પડે.
શક્યતા કે સંભવની વાત થઈ ત્યારે તમે તો મેનો ઉપયોગ કરી શકો. બીજું, કંઈક કરવા માટે રજા, કંઈક કરવા માટે રજા કે પરવાનગી વર્તમાન કાળ કે વર્તમાન કાળમાં રજા કે પરવાનગી લેવાની વાત થાય છે ત્યારે પણ તમે મેનો ઉપયોગ કરી શકો છો. મે આઈ ગો ટુ સિનેમા, શું સિનેમા જઈ શકું? તો આ રીતે તમે રજા કે પરવાનગી લેવાની વાત ત્યારે તમે મેનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આવે છે માઇટ. માઇટનો ઉપયોગ મેં કરતાં ઓછી શક્યતા દર્શાવે. ટૂંકમાં અહીંયા કહેવાનો મિનિંગ એ કે મેં કરતાં ઓછી શક્યતા દર્શાવે છે. જોઈએ, ઇટ માઇટ રેન ટુડે, આજે કદાચ વરસાદ પડે, ઓછી શક્યતા બતાવે ત્યારે તમે માઇટનો ઉપયોગ કરી શકો છો. હેઝિટન્ટ ઓફર એટલે કશુંક કરવાની વિશે અચોક્કસતા, જ્યારે કંઈક કરવાની અચોક્કસતા દર્શાવવાની વાત થઈ ત્યારે પણ માઇટનો ઉપયોગ કરી શકો છો. માઇટ આઈ હેલ્પ યુ, ત્યાં પર તમે આ રીતે માઇટનો ઉપયોગ કરી શકો છો. મોટે ભાઈ ભૂતકાળ તો માઇટનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ વાત આવે છે મસ્ટ. મસ્ટનો ઉપયોગ તો કે ફોર્સ અને નેસેસિટી, જ્યારે અનિવાર્યતા, જ્યારે જરૂરિયાત હોય, અનિવાર્યતા, આવશ્યકતા હોય ત્યારે ખાસ તમે મસ્ટનો ઉપયોગ કરી શકો છો. જેમ કે આઈ મસ્ટ ગો ટુ માર્કેટ ટુડે, તો હું આજે માર્કેટ જઈશ, ફરજિયાત અનિવાર્યતા હોય છે ત્યારે તમે મસ્ટનો ઉપયોગ કરી શકો છો. પોસિબિલિટી એટલે સંભવતા, તો કે યુ મસ્ટ બી ટાયર્ડ, તમારે કંઈક થાકેલ હોવા જ જોઈએ, આ પણ સંભવ દર્શાવે છે. અને એડવાઇસ અને રિકમેન્ડેશન એટલે કે સલાહ કે સૂચન, જ્યારે સલાહ કે સૂચનની વાત થાય છે ત્યારે પણ તમે મસ્ટનો ઉપયોગ કરી શકો છો. યુ મસ્ટ સી ધ ન્યૂ ફિલ્મ, તમારે નવી ફિલ્મ જોવી જોઈએ, તો સલાહ કે સૂચન પણ કરવામાં આવે છે. જોઈએ, તો આ રીતે મસ્ટનો ઉપયોગ તમે કરી શકો છો. નેક્સ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું, આ પોઈન્ટને કેરી ઓન કરીશું.